સુરતના નાંદેડ વિસ્તારમાં વિજિલન્સની 96 ટીમો દ્વારા વીજ જોડાણોમાં ચેકિંગ 4533 વીજ જોડાણોને ચેક કરતા 177 વીજ જોડાણોમાં કુલ 2,47,70,500ની વીજ ચોરી પકડાઈ। રાંદેર શહેર 1 અને 2 પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે વહેલી સવારથી GUVNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને DGVCL વિજિલન્સની 96 ચેકિંગ ટીમો દ્વારા વીજ જોડાણોમાં ચેકિંગ હાથ ધરાયું હતું। ચેકિંગ દરમિયાન કુલ 4,533 વીજ જોડાણ ચેક કરતા 177 વીજ જોડાણોમાં કુલ 2,47,70,500ની વીજ ચોરી થઈ હોવાનું જણાયું હતું। GUVNL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર DP મોદી, DGVCL વિજિલન્સ વિભાગના વડા અધિક્ષક ઇજનેર UA ચૌધરી અને DGVCL સુરત શહેર વર્તુળ કચેરીના વડા અધિક્ષક ઇજનેર BC ગોધાણીના માર્ગદર્શન હેઠળ લોકલ પોલીસ અને GUVNL પોલીસ સ્ટાફને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। આ રેડ દરમિયાન મુખ્યત્વે મીટરના બોડી સીલ કાપીને મીટરના આંતરિક વાયરિંગ સાથે ચેડા કરી તેમજ મેઇન સર્વિસમાં ટેપ કરી મીટર બાયપાસ અને ડાયરેક્ટ વીજ ચોરી કરવામાં આવતી હોવાનું જણાયું હતું, જેથી ચેકિંગ ટીમોએ ધોરણસરની કાર્યવાહી કરી હતી એમ અધિક્ષક ઇજનેર વિજિલન્સ વિભાગની યાદીમાં જણાવાયું છે। હું MJ વ્યાસ અઠવાવાળા ઓફિસમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। એમાં જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો છે, તમને ક્યારે ખ્યાલ આવ્યો ને કઈ રીતે અમને જેવા તાત્કાલિક ખબર પડી કે કોઈ નાખી ગયું છે એટલે તાત્કાલિક અમે માણસો બોલાવીને જોઈને એનો યોગ્ય નિકાલ કરવા માટે આવ્યા છે। વસ્તુ એવી ફેંકવામાં આવી છે? અહીં PPE કીટ દેખાય છે, એક્સપાયર ડેટની દવાઓ દેખાય છે। કોના દ્વારા ફેંકવા કઈ પ્રકારે તપાસ કરવામાં આવશે? હવે જો બિલનો જો અમે પૂરું જોઈ શકતા હોય તો બિલ લઈને પણ એમની પાછળ અમે તપાસ કરીશું। આ પ્રકારે જાહેરમાં આવી વસ્તુઓ ફેંકવી કેટલી યોગ્ય? ઘણો ગુનો કહેવાય અને બેદરકારી કહેવાય।